ભાવનગર મહાનગરપાલિકાએ સ્વચ્છતા સર્વેક્ષણમાં ઊંચો ક્રમાંક મેળવ્યો, પણ કચરાના ઢગ જોઈને સ્વચ્છતા સર્વેક્ષણમાં આવેલા ઊંચા ક્રમાંકને લઈને મનપાની કામગીરી શંકાના પરિઘમાં। ભાવનગર શહેરમાં રામવાડીની બાજુમાં આવેલા ખાંચામાં જાહેરમાં ફેંકવામાં આવતા કચરાને લઈને ત્યાંથી પસાર થતા રાહદારીઓ અને સ્થાનિકોમાં રોષ ફેલાયો છે। સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે જાહેર રસ્તા ઉપર કચરો નાખવામાં આવે છે, જેને પગલે ખૂબ દુર્ગંધ આવે છે। ત્યાંથી પસાર થતા લોકો અને ત્યાં સ્થાનિક લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, ત્યારે મહાનગરપાલિકા દ્વારા કચરો સમયસર ઉપાડવામાં આવે તેવી માંગ કરાઈ છે। નામ ઇકબાલભાઈ છે ને આ કોમ્પ્લેક્સમાં 1 નંબરની દુકાન જ છે ને બરોબર મારી દુકાનની બહાર જ તે કચરો સવારે આવ્યું ને એટલે દુકાન સુધી કચરો હોય છે, કોઈ લેવા કોઈ માનતું નથી। રાત આખી બધા કચરો નાખી જાય સવાર સુધી, એટલે મારે કહેવું એમ છે કે આ કચરો બંધ થાય એવી વિનંતી છે। મહાનગરપાલિકાને કહેવું છે કે અહીંયા કાં તમે એનો પોઈન્ટ બંધ કરાવી દો, આ કાં પછી ચોકીદાર બેઠાડો ને દંડ લ્યો। નાખે અમે પણ ના પાડીએ છીએ બધા નાખવાની, પણ કોઈ માનતું નથી। બહારથી પણ આવીને એટલા લોકો કચરો નાખી જાય છે। એટલે મારી વિનંતી છે મ્યુનિસિપાલિટીને, કોર્પોરેશનને કે ભાઈ મહાનગરપાલિકાને કે અહીંનો કચરાનો કોઈ પણ રસ્તો કરે, જેથી કરીને અહીંના જે રહેવાસી છે અને ખાસ કરીને દુકાનદારોને કે અહીંયા આખો દિવસ ધંધો કરવાનો હોય, એ કોઈ બીમારીના શિકાર ન થાય તે માટે અમારી નમ્ર ગુજારિશ છે કે આનો કોઈ નિકાલ કરે। ધન્યવાદ। શંકરભાઈ નોતનાણી, એડવોકેટ, રામવાડી કોમ્પ્લેક્સ, બીડભંજન ચોક। પ્રશ્નમાં એવું છે સાહેબ, હવે અહીંયા અમારે ઉકળો ભરાય છે સામે પાછળની સાઈડ જ્યાં અમે ઊભા છીએ, ત્યાં વારંવાર તકલીફ રહે છે અને ઉકળો એટલો બધો ભેગો થઈ જાય છે કે ગંધ મારે છે અને એને લીધે રોડમાં અવર જવર કરતા લોકોને પણ મુશ્કેલી પડે છે। એટલે આ છેલ્લા ઘણા સમયથી દિવાળીથી આ સતત છે ને કચરો વધતો જાય છે। એ પહેલાં પણ હતો, એ પહેલાં 1-2 વાર રજૂઆતો કરેલી, રજૂઆતોને આધારે એ લોકોએ સોલ્યુશન લાવેલું અને એક માણસ અહીંયા બેસાડી રાખેલા, એના કારણે એ સમસ્યામાં થોડો ફેરફાર આવેલો, ઘટાડો થયેલો। હવે હું વિનંતી કરું છું મહાનગરપાલિકાના સત્તાધીશોને કે અહીંયા જે કંઈ કચરો ઠલવાય છે એની સત્વરે સમયસર લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવે।